નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। જ્યોતિબેન બારોટે મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી। મેં પ્રેમ લગ્ન કર્યા એ મારી ભૂલ થઈ ગઈ, મને કોઈ સ્વીકારતા નથી, મારા સાસરીવાળા કે મારા પિયરવાળા। મારા મમ્મી પપ્પા સાથે વાત કરી મારું સમાધાન કરાવો। મનસુખભાઈ રાઠોડે જ્યોતિબેનને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો। સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ। આ વાતચીત છેલ્લે સુધી સાંભળીને તમારા મંતવ્ય કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો। હા, જય માતાજી અંકલ, જય શ્રી કૃષ્ણ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હા, તમે મનસુખ અંકલ બોલો છો? હાજી। હા, તમારો નંબર મને છે ને એક સંબંધીમાંથી મળ્યો હતો। ક્યાં ગામથી બોલો? હા, હું છે ને અત્યારે તો ગાંધીધામમાં રહું છું અને આમ મારું મતલબ પિયર છે ને મારું રાધનપુર સાઈડ છે અને મારી સાસરી પાટડી બજાણા કે ને પાટડી બજાણા। હા, આપણું નામ શું છે? મારું નામ છે જ્યોતિ બારોટ। જ્યોતિબેન બારોટ। હા જ્યોતિબેન બોલો જ્યોતિબેન। હા, તો મને તમારી જરૂર પડી છે અત્યારે હેલ્પની, એટલા માટે તમને ફોન કર્યો અંકલ મેં। બોલો બેન, શું હતું? હા, મારે છે ને અંકલ મેં કોર્ટ મેરેજ કરેલા છે। હા, મને 1 વર્ષ થયું કોર્ટ મેરેજ ને, મતલબ આજે બીજો મહિનો આવશે ને એમાં બીજા મહિનાની 13 તારીખે મારે 1 વર્ષ થશે। તો મને અત્યારે છે ને મતલબ જયારે મેં લવ મેરેજ કર્યા ને મારે બહુ મગજમારી હાલતી હતી। મારા કેટલા ટાઈમથી લવ મેરેજ જે કર્યા ઈ કઈ સમાજનો ભાઈ છે આપણે સામે પાલટી? એ મારી સમાજના જ છે, મારી કાસ્ટના છે। ઓકે ઓકે, આપણે બારોટ કઈ સમાજના બારોટ છો? બારોટ અમે વંશા કે ને ચોપડા વંશી બારોટ કવિરાજ। હા, કાંઈ વાંધો નહીં। અને આ જે આપણે છોકરાને જે લવ મેરેજ કર્યા ઈ કયા ગામના છે? એ છે જરવલા કે ને પાટડી જરવલા। હા, ઓકે। હા, હવે આપણો પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ એવું છે કે જયારે મારે ખાસો ટાઈમ થયો મારે બહુ મગજમારી હાલતી હતી। એ જે મારા હસબન્ડ છે ને મારી જે અત્યારે મેં લવ મેરેજ કર્યા એ છે ને મારા ભાભી થાય, મતલબ એમની બેન છે ને મારા ગામમાં પરણાવેલા છે। એમને લગ્ન કરેલા છે, એમની નાની બેન ને મારા ગામમાં પરણાવેલી છે। એટલે એ અમારા ગામમાં આવતા જતા, એટલે અમારે એવી રીતે બંનેને રિલેશન થયું હતું ખાસા ટાઈમ પહેલા, મતલબ 2014-15 માં રિલેશન થયું હતું અમારે। એ પછી મતલબ મારે બહુ ઝઘડા થતા ઘરમાં, ઝઘડા મગજમારી એવા ટાઈમે મેં આ વ્યક્તિ જોડે લવ મેરેજ કરવા માટે અને લગ્ન કરવા માટે ઘરના જોડે ઘણી માંગ કરી હતી મેં, પણ મારા ઘરના માન્યા નતા। અને પછી તો મારે 2 વાર સગાઈ પણ થઈ ગઈ। 1 વાર સગાઈ થયેલી તૂટી ગઈ અને 1 વાર મારી સગાઈ નક્કી કરી હતી અને મને ત્યાં ગમતું હતું અને હું મારા ઘરના કે ને એમ જ કરવા માંગતી હતી। કારણ કે મારી આ મગજમારી એવી હતી કે મેં ઘરનાને મતલબ ઘણી કોશિશ કરી હતી કે મને અહીંયા ગમે છે, મારે કરવું છે, પણ મારા ઘરના માનવા તૈયાર નતા। તો એ સમય એવો હતો, એ સમય હું જીદ કરતી હતી અને અત્યારે મારી ઉંમર છે ને 17-18 વર્ષની કેમ હતી। 17-18 વર્ષ કેટલી બહુ ઓછી ઉંમર હતી ત્યારે, પણ જયારે મેં લવ મેરેજ કર્યા ને અત્યારે મારે 30 વર્ષની ઉંમરે મેં લવ મેરેજ કર્યા। જો કે ઝઘડો કેટલા ટાઈમ થી હાલતો હતો, પણ સગાઈ પછી તો મેં આ રિલેશન ઓછું કરી નાખ્યું હતું। મતલબ મારા ઘરના કે ને ત્યાં જ હું મતલબ એ લોકો જે કરે એમાં હું ખુશ રહેવા માંગતી હતી। તો મેં આ વ્યક્તિને સમજાયા હતા ઘણા કે હે ને। હેલો, હા હા, સમજી। હા અંકલ, હું તમને ફોન કરું 5 મિનિટ, મારો ફોન ઉપાડશું ને? પણ હવે અત્યારે બેન ફોન ચાલુ છે ને, એટલે પછી પાછું આમાં મને કઈ કામમાં પડી ગયો તો ન ઉપડે। હા, ચાલુ રાખો છો 1 મિનિટ। પણ આ તો તોરલ કે શાયર ઉમટ્યો ને આમાં રતન રતન તણાતા જાય, પણ આ તો કર્મના હીણા નરમા નવી એ જેની સંકલે જોન મુઠ ભરાય। પણ તોરલ કે હું તો દેશ ફરી પર દેશ ફરી મેં માડું જોયા લાખો 4, પણ જેને દીઠે મારા નેણા હરખે એ ઈ માણા ના પડ્યા જો ને દુકાળ। મારા હસબન્ડ આવ્યા હતા ને એટલે મેં ફોન થોડી વાર રાખી દીધો હતો, કારણ કે અમુક મારે ખાનગી વાત કરવી છે ને એટલે મેં ફોન। પણ એમ નહીં બેન, તો પછી આ તમારે તો જાહેર થાય ને, જાહેર કરવું છે ખાલી વાત જ કરો? ના, જાહેર નહીં, એટલે મતલબ હું મારી વાત જે કહું છું ને એ પેલા સમજો હું શું કહેવા માંગુ। મારી વાત સાંભળો કે તમે જો આ સોશિયલ મીડિયામાં જાહેર થાય અને જાહેર કરવા માંગતા હો તો જ, બાકી બેન વાત કરવાથી કોઈ મતલબ નથી। એવું છે? તમે મને વાત કરો, એનું શું મિનિંગ? મતલબ તમારું હૈયું હળવું થાય ખાલી વાત કરો એટલે, કે તમારા મનનો જે ઉભરો છે મને વાત કરી દો એટલે તમારો મગજ ફ્રેશ થઈ જાય, આટલો જ ફેર પડે, આ સિવાય કાંઈ ફેર ન પડે।
મતલબ મને તમે મતલબ સમાજ સેવક છો તો કદાચ મારા ઘરના ને કે આના પરિવાર તરફથી કે એવું કોઈ સમાધાન સોલ્યુશન લાવી શકો એવું કઈ બેન, તમારે? આ વાયરલ થાય અને જાહેર થાય એટલે સમાધાન જ થઈ જાય. એનું કારણ છે કે જે કાંઈ છે એ શબ્દની પ્રણાલિકા છે, શબ્દની સમજણ છે, અને શબ્દથી આ દુનિયાનો છે. એક શબ્દે છોડી દીધા રાજપાટ, શબ્દ છોડી દીધા. જેને શબ્દ વિચાર્યા એના સુધરી ગયા કાજ. આ શબ્દની મારામારી છે બેન, આમાં કોઈ બીજી મેટર નથી. અમે બધાને શબ્દ થકી સમજાય છે, અને શબ્દ થકી માણસનો વિવેક, સમજણ અને આવે છે. હા, તો મેં છે ને લવ મેરેજ કર્યા. એમ નહીં, ઈ તમે જાહેર કરવા માંગો છો, તમારો ફોટો બોટો નહીં મારવાનો, પણ તમે જાહેર કરવા માંગો છો. હા, વાંધો નહીં, પણ હા, આમાં પછી ઓલું શું છે, તમે ખાનગીમાં ફોન કર્યો એટલે ખાનગી ચોરી ચૂપકે વાત કરવી એ અમારું કામ નથી. અમે જાહેર જીવનના માણસો છીએ બેન. હા હા, એટલે ઈ તમારી મંજૂરી હોય તો તમે તમારું બધું વર્ણન કરો, એનો હું તમને જવાબ દઉં ને એનું સોલ્યુશન કરું. સાચી વાત છે. હા, એટલે તમે જાહેર કરવા માંગો છો ને? હેલો. હા, તમે જાહેર કરવા માંગો છો ને? ના ના, વાંધો નહીં. હવે તો જાહેર થશે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. કે જ્યાં તકલીફો ઘણી છે તો કોઈ લોકો મારું ધ્યાનમાં ના લે, કોઈ મારા પ્રશ્નનું સોલ્યુશન ના કરે, તો મને હવે આમ પણ હું લવ મેરેજ કરીને જાહેર તો થઈ જ જઈશું સમાજમાં. હા, બસ એટલે ઓલું શું છે, હવે મને ડર રાખવામાં શું વાંધો? જો કે મારા મમ્મી પપ્પાને મેં આંખો બંધ કરીને એક ઝાટકે મેં બીજાને વાલા કરીને મમ્મી પપ્પાને દવલા કરી દીધા એક સમય. જો મેં તમારું બેન નામ ભૂલી ગયો પાછો. હા, તમારું નામ ભૂલાઈ ગયું મને. મારું નામ છે બારોટ જ્યોતિ. જ્યોતિબેન, મમ્મી પપ્પાને જયારે તમે ઘા કરી દીધો ને, ઈ તમારી ભૂલ હતી. કેમ કે મમ્મી પપ્પા છે ને ઈ તમારું ખરાબ વિચારતા ન હોય, પણ પ્રેમ છે ને આંધળો છે. પ્રેમ છે ને પછી તમને કહું જેને કોઈ ગણતું નથી. કેમ કે તમને કહું, ઊંઘ ને ગણે ઉકળો, ભૂખ ને ગણે ટાઢો ને ટુકડો, બાપુ પ્રેમ ને ગણે જાત કે કજાત. પછી જાતનો સોરું છે કે કજાતનું છે ઈ જોઈ નહીં. એટલે પ્રેમ આખી વસ્તુ અલગ છે. એટલે ઈ પ્રેમ છે ને, ઈ જયારે પ્રેમ કર્યો હોય ત્યારે લલોપાપ આપે કે મને તારી વગર ગમતું નથી, તારી વગર જીવતો નથી, મને ક્યાંય ફાવતું નથી, નકર હું મરી જાય. ઈ બધાય આશ્વાસન ને લોભામણી લાલચ છે. ઈ ખાલી માત્ર દૈહિક સુખ માણવા માટે છે. તો મારે આવો જ પ્રશ્ન બન્યો તો, જો મેં આ વ્યક્તિને ઘણું સમજાવ્યા. જયારે પહેલા સમય જયારે સ્ટાર્ટિંગમાં હું જયારે આ અફેરમાં પડી ને ત્યારે મને પોતે આમાં પાગલ હતી. પણ એ પછી જયારે થોડો ટાઈમ થયો મારા ઘરના, જયારે મારામાં સમજણ આવી ને, મારી અમુક ઉંમર થઈ ને 25-30 વર્ષ, 26-27, પછી મને સમજણ આવી કે ભાઈ આમાં મજા નથી લવ મેરેજમાં કે મા બાપને છોડવામાં. મેં ઘણી કોશિશ કરી, પછી મેં મારું મન વાળી લીધું. આ વ્યક્તિની જોડે વાત કરતી ફોનમાં, પણ મેં એની જોડે લવ મેરેજ કરવાનું કે કોઈ એવો દાવો કર્યો નતો કે હું તારી જોડે લગ્ન કરીશ કે તારા વગર રહી નહીં શકું, લવ મેરેજ કરી. એના મમ્મી પપ્પા નતા, અને મતલબ અમારે રિલેશન હતું એટલે અમે જસ્ટ વાતો કરતા હતા. પહેલા મેં જીદ કરી હતી પણ મારા ઘરના નતા માનતા, એટલે મેં મન વાળી લીધું હતું કે હવે લવ મેરેજમાં પડવાનું નહીં. પણ એ પછી મેં આ 30 વર્ષની ઉંમરે મેં લવ મેરેજ કર્યા. અને એનું કારણ એ હતું કે આ વ્યક્તિને મેં ઘણા સમજાય, મારે ઝઘડા થઈ ગયા. મેં કીધું મારા ઘરના માને એમ નથી, આ વાતમાં મારા ઘરના તૈયાર જ નથી. અને મારી એક સગાઈ તો તૂટી ગઈ છે અને આ બીજી સગાઈ મારી નક્કી થવા જઈ રહી છે. તો મેં એ વ્યક્તિ, મને ખબર નહીં કે જે વ્યક્તિ મને લવ કરે છે એ વ્યક્તિ મતલબ મારી સાથે આવું કરશે. તો મેં એને મારો જેની સગાઈ કરવાની હતી, મારે જે છોકરા સાથે, એનો ફોટો બી શેર કર્યો, એનું નામ પણ કીધું કે મારે આ જગ્યાએ સગાઈની વાત આવે છે, એનું નામ આ છે, કાંઈ બી બધું મતલબ મારી ડિટેલ આપી. પણ મને એવું દિલમાં નહોતું કે આ વ્યક્તિ મારી સાથે આવું ખરાબ કરશે, કે સામેવાળા છોકરાને આવું બધું મારા વિશે કહે છે અને મારી સગાઈ રોકાવશે કે આવું બધું કરશે મારા માટે. બેન, પ્રેમ છે ને, પ્રેમ ઈ શબ્દ પ્રેમ હોય છે, દૈહિક પ્રેમ હોતો નથી. દૈહિક પ્રેમ છે ને ઈ ટકતો નથી. શબ્દનો પ્રેમ હોય તો મીરાબાઈ ને પ્રેમ થયો તો મીરાએ કીધું બાપુ કે લકડી જલકે કોયલા ભયા, અને કોયલા જલકે ભાઈ રાખ, મેં મીરા કે અભાગની એસી જલી કે ના કોયલા ભઈ મેં ના રાખ. મને કે એવો ગુરુ મંત્ર થી, ભગવાન થી, એવો ગિરધર થી પ્રેમ થઈ ગયો ને તો બાપા લાકડા જગાવી દીધા ને તો જેના કોલસા થઈ જાય. કોલસા જગાવો ને તો જેની રાખ બની જાય. પણ મીરા કે મેં અભાગની એસી જલી કે મારો કોલસોય નો થયો ને રાખેય નો બની. આવું થાય જ્યોતિબેન. આ છે ને ઈ પ્રેમ, ઈ દૈહિક પ્રેમ છે. મારી એવી ભૂલ થઈ કે મેં આ ઉંમરે નહીં કહેતા કે મતલબ આ વ્યક્તિનો ડર કે હું કઈ બીજે લગ્ન કરીશ તો આ વ્યક્તિ મરી જશે, અને મારા ઘરના તો મને ગમે આમ પણ પરણાવવાના છે કે લગ્ન કરવાના છે. તો આ વ્યક્તિને મારાથી કોશિશ થતી હતી એટલી કોશિશ મેં કરી. જો કે હું આંગણવાડીમાં જોબ કરતી હતી તો મારે અનલિમિટેડ કોલ ચાલુ જ રહેતા. મતલબ આ વ્યક્તિને હું સમજાવતી કે ભાઈ હું નોકરી કરું છું, મારી મેડમને કોઈને ખબર પડશે, મારા ઘરનાને ફોન કરશે, આ જોડે હું વાત કરીશ, પણ તું એવી જીદ ના કર કે હું તારી જોડે લગ્ન કરેલું લવ મેરેજ કે બીજી મને કોઈ બી જગ્યાએ સગાઈની વાત આવે તો આ વ્યક્તિ કે તારે કોઈ બી જગ્યાએ સગાઈની વાત આવે તો ના પાડી દેવાની. મેં કીધું હું ના નહીં પાડું, કારણ કે મારી એકલીનું સગું કરવાનું નથી, મારા ભાઈની સાટામાં સગું કરવાનું છે. મારે એકલીનું હોય ને તો હું કદાચ મારે નસરું કરવાનું હોય તો હું એમ કહી શકું કે ભાઈ મને અહીંયા ગમે છે હું એ જ કરીશ. પણ મારા હાટામાં અમારે એવી પદ્ધતિ છે, સાટા પદ્ધતિ અમારા સમાજમાં, તે અમારા સાટામાં જ થાય.
એટલે મેં એ વ્યક્તિને સમજાવ્યું મારાથી જેટલી કોશિશ થતી હતી એટલે આ વ્યક્તિને કે ભાઈ મને છે ને મારા ઘરના કહે છે, હવે મારા ઘરના આમ પણ મારા ઘરના મને પહેલા તારા કારણે ઘણી મને મારી કૂટી છે, ઘણી મારા ઘરમાં મગજમારી થઈ છે, પણ મારા આ સમયમાં એવી સમજણ આવી ગઈ તો હું એ વ્યક્તિને મારા રીતે સમજાવતી કે ભાઈ મને હવે તું છોડી દે કે મારી સગાઈ જ્યાં બી કરશે મારા ઘરના હું તૈયાર છું, પછી છોકરો ગમે હોય એ મારી મરજી, મારા ઘરના કે હું કરી જ લઈશ મારા ભાઈના કારણે. તો હું મારા ભાઈના કારણે હું મને જોવા ક્યાંય બી લઈ જાય ગમે તો હું મારા ભાઈના કારણે છે ને અંકલ બધી જગ્યાએ જોવા પણ જાતી, અને મેં કોઈ દિવસ એવું નથી કીધું કે મમ્મી પપ્પામાં નથી કરું કે મને હવે આ છોકરા જોડે. આ વ્યક્તિને મેં કહી દીધું કે હવે મારા ઘરના કે એમ જ કરવાનું છે મારે, ગમે એવો છોકરો હોય. આ વ્યક્તિ સમજો નહીં, અને એને પાગલ પણ આ પ્રેમ મતલબ એ મને એટલો હદથી વધારે પાગલ પ્રેમ કરવા માંડ્યો કે એને મારી સગાઈ તોડાવવાની કોશિશ કરી, કે મતલબ સમાજમાં બધે એક ઢંઢેરો પીટવાની કોશિશ કરી કે ક્યાંય બી પબ્લિક ભેગી થાય કે ઝઘડો આવો કઈ મગજમારી થાય એમ જ કે મારે તો એવી છોકરીને લાવવાની છે, એ જ એની જોડે હું લગ્ન કરી. પ્રેમ છે ને એની અંદર દવાઓ પી જાય, પ્રેમ છે એની અંદર આવું થાય, પણ એ જયારે પ્રેમ હોય ને ત્યારે પછી તમે જૂના થઈ જાવ, એકાદું બાળક થઈ જાય પછી બેન કોઈનું કોઈ હોતું નથી. આ સંસાર છે ને આવો છે, આ દોરની દુનિયા છે. મારી એવી જ હાલત થઈ છે, હજુ મારે 1 વર્ષ નથી થયું. જયારે મારા મારા લવ મેરેજ કરાવવાના હતા ને ત્યારે મારી જોડે કેટલા લોકો હતા આના જે મારા હસબન્ડ છે ને એના રિલેટિવ વાળા, મતલબ એના બનેવી કે એના જે સંબંધી હોય ને ઘણા મારા કોર્ટ મેરેજ વખતે ભેગા હતા. મને એવું લાગ્યું એ સમય, મને એવી ખબર નથી કે આ લોકો પાછળથી આવું કરશે મારી જોડે, મારો આવો સમય ખરાબ આવશે કે હું ક્યાંય નહીં રહ્યો. જો કે મારા મમ્મી પપ્પાએ તો મને છોડી દીધી, અને આ લોકો નવા હતા જ્યાં સુધી એમને મતલબ જુબાની લેવી હતી મારી જોડે કે 2, 3 કે 4 મહિના સુધી મારી જોડે સારી રાખી, અને અત્યારે હું મારા લાઈફમાં અલગ રહું છું. જો કે મમ્મી પપ્પાના ઘરે મેં આવી જવાબદારી જોયેલી નથી કે મમ્મી પપ્પા ક્યાંથી લાવે છે, શું કરે છે, ખવડાવશે કેવી, અને અત્યારે આવી ઉંમરમાં હું અહીંયા આ વ્યક્તિ હારે હું લવ મેરેજ કરીને આવી, અત્યારે મારું મતલબ કોઈ જ નથી, સમજો ને મારા ઘર કોઈ આવતું જ નથી, મારી નણંદો નહીં કે મને જે તમારા મમ્મી પપ્પા આવશે, તમારા બધું અત્યારે જે તમે લવ મેરેજ કર્યા એના જ ઘરમાં છો બીજે ક્યાંય? એના જ ઘરમાં છું. હા, એને કદાચ સમજાવવાનું હોય તો હવે એક છે કે હવે ઈ જે ઘર છે એ બગાડવું નહીં, એની અંદર થોડુંક સહન શક્તિ કરી એટલે શું થાય કે હવે તમે અહીંયાથી એક જગ્યાએ ઠરે ને પછી બારોટિયાના બરેલા પછી ઠાઠડીએ ઠરે નહીં. એટલે ઈ હવે એને થોડુંક સમજાવવાનો, એની હારે જીવન જેની હારે જીવવું છે. જો કે પછી ઘર ગમે એટલા કરશો, બધી જગ્યાએ એક જ માના દીકરા છે. મને તો હવે એવું થઈ ગયું છે કે મતલબ લાઈફમાં જાણે રસ જ નથી, જાણે મને એમ થાય કે કોઈ છે જ નહીં મારું. મતલબ એની બહેનો છે જેને જે વ્યક્તિ હારે હું લગ્ન કરીને આવી છું તો એની બહેનોને તો ખુશી હોય પડે ને કે ભાઈ મારા મમ્મી પપ્પા તો નથી પણ મારો ભાઈ કુંવારો હતો તો આટલા વર્ષનો હતો તો એની જોડે કોઈ છોકરી લવ મેરેજ કરીને આવી છે તો આપણે એને રિસ્પેક્ટથી રખાય, એના ઘરે આવવા જવાય કે એને ખુશ રખાય, કે એના મમ્મી પપ્પા તો અત્યારે બોલાવતા નથી એને પણ આપણે લોકો એને સારી રખાય, એના ઘરે આવવા જવાય તો એનું મન હળવું રહે. તો બેન તમે લોકો જયારે નવી હતી ત્યારે લોકો સારી રીતે રાખતા હતા, અને જયારે મારા 2-3 લવ મેરેજ 2-3 મહિના થયા એ પછી તો જાણે એ કોઈ ઓળખતા નથી મને, કે જાણે પછી તો જાણે એ લોકો મારા ઘરના વિરોધી થઈ ગયા, મતલબ મારા પણ વિરોધી થઈ ગયા. એમાં એવું હોય બેન કે એ જયારે નવા હોય ને ત્યારે ઘર બાંધવા માટે કરતા હોય ને હવે એવું નક્કી થઈ ગયું કે હવે આ ક્યાં જવાની છે. મને તો શું છે, જો હાલ પણ મારા મમ્મી પપ્પા મારી માંગ કરે છે કે તું હાલ પણ આવી જા, હજુ તારા છોકરા નથી અહીંયા તારી લાઈફ ખરાબ થઈ જશે. હજુ મારા મમ્મી પપ્પા મારી માટે હજુ રોવે કકડે છે, હજુ ઘણા જોડે ભગવાન જોડે પ્રાર્થના કરે છે, મને પણ કેટલી કોશિશ કરે છે. જયારે પણ ફોન કરું મમ્મી પપ્પાને તું પાસે આવી જા, મારે કોઈ પ્રશ્ન જ નહીં બીજો. જ્યોતિબેન મારી વાત સાંભળો, ઈ છે ને ઈ જે મમ્મી પપ્પા કહે છે પણ હવે છે ને આ ઘર બગાડવું નહીં. જો છોકરો સારો હોય, કામ કરતો હોય તો એની અરે મને નંબર દેજો, હું એને વાત કરી લઈશ આવું કઈ થતું હોય એનું તમારું સોલ્યુશન થઈ જશે. અને એવું નહીં કરે, અને એવું બધું આ ઓડિયાના મારફતથી પણ એનામાં સુધારો આવી જાય, બહેનોમાં આવી જાય, ભાઈઓમાં આવી જાય. કેમ કે આ મારા મમ્મી અત્યારે આવો પ્રશ્ન બન્યો અંકલ તો મતલબ માફી માંગવા માટે મારા મમ્મી પપ્પા સામેથી આવે કે ભાઈ અમારે સમાધાન કરવું છે, અમારે છોકરી જોઈએ છે, કે આ લોકોને બી સમજાવવું પડે કે અમારે ભૂલ જે છોકરાને થઈ જાય તે તમે સમાધાન કરો કે હરખું કરો. સમાધાન થઈ જશે બેન, સમાધાન થઈ જશે. બીજી વાત કાપી નાખો, એ સમાધાન નોર્મલ બાબત છે, કેમ કે તમે એક જ સમાજના છો, કોઈ બીજા નથી. પણ માત્ર ને માત્ર જે કાંઈ જીવન જીવવું છે એમાં વેર ભાવ એવું હોય તો જિંદગી જીવવામાં તમને તમારા મમ્મી પપ્પા યાદ આવે, એને એના મમ્મી પપ્પા હોય, બધાનો પરિવાર હળી મળીને રહ્યો અને સારી રીતે રહ્યો, એ જિંદગીનો સંસાર છે. એમનો તો મમ્મી પપ્પા નથી અત્યારે, તો હું જે સહારો ગણું કે અત્યારે હું જ છું. જો કે એની બેન જોડે રહેતા હતા પણ હવે લવ મેરેજ કર્યા પછી અમે બંને અલગ રહીએ છીએ, એમને મમ્મી પપ્પા નથી. એના મમ્મી આ જે છોકરો છે એના મમ્મી પપ્પા છે કે નથી? ના, એના મમ્મી પપ્પા નથી.
તો જે એની બેનું હોય એમની સાથે પણ હળી મળીને રહેવાનું, અને એની સાથે જે કાંઈ એકાબીજાના વિચાર મેચ ન થતા હોય તો એને પહેલા એકાબીજાના જીવનના વિચાર મેચ કરવાનો પ્રયત્ન કરવાનો. એને શું એની બેનો મને કોઈ સ્વીકારતી જ નથી. એ બેની બેન છે ને જે ગામડા મારા ગામમાં જે લગ્ન કરેલા છે ને એને મારી મમ્મી એમને ઝઘડો થયો. જો કે મારા ગામમાં એની બેન નાની હતી ને એ લોકો અમે જોડે રહેતા, મતલબ નજીક બાજુ રહેતા હતા. એમાંથી તમારે પ્રેમ થયો બેન? એટલે મારી મમ્મી અને એની બેન વચ્ચે ઝઘડો થયો હતો. તો એની મમ્મી તો મારી મમ્મીના ઘરે જવા માંગતી જ નથી. જો કે અત્યારે મારી મમ્મીને માથામાં વાગેલું છે ને, મારી મમ્મીની હાલત બહુ ખરાબ છે. તો પણ એની બેન છે ને એના આખા મતલબ જે કુટુંબમાં જે આપણા પરિવાર કે મેડલામાં બધા માણસો હોય ને જે કુટુંબના, એમને બધાને એકઠા કરેલા હતા કે એના ઘરે નહીં જવાનું, એના ઘરે જવું હોય છોકરીના ઘરે તો મારા ઘરે નહીં આવવાનું. એની બેનને સમાધાન કરવાનું તો સાઈડમાં રહ્યું, પણ એને એક બાજુથી મારા ગામના બધા જેટલા માણસો હતા ને બધાને એકઠા કરી લીધા કે આમના ઘરે નહીં જવાનું છોકરીના. ઈ એનું અહમ કહેવાય. બાકી ઈ સમાધાન અને ઈ આવવા જવા મળશે ઈ તમને કહું. કેમ કે કોઈ પણ માણસ છે એનું સોલ્યુશન સમાધાન છે, અને સમાધાન થાય કોઈ પણ જગ્યાએ જે બનાવ બનતા હોય એમાં એકાબીજાને થોડીક બાંધછોડ કરવી પડે. બાંધછોડ છે ને એ જીવનનો મહામંત્ર છે, બાંધછોડ, કે એકાબીજાને જાતું કરવું. હારે રહેવું હોય તો, જિંદગી જીવવી હોય તો. બાકી તો તમારે હારે જીવવું નથી, કોઈનો પ્રેમ ભાવ નથી. એટલે એને તોરલે પણ કીધું કે બાપુ જેને નિરખીને મારા નેણા હરખે ઈ માણે ના પડ્યા દેકાળ. જેને જોઈને તમારો આનંદ આવે, એકાબીજા ભેગા મળો, તમારું જે જીવન છે એની અંદર એકાબીજાનો ભાવ હોવો જોઈએ. ઈ ભાવ નથી એટલે તમે જોવ તો એકાબીજાને ઝેર વરસે. પણ હું તો કેટલા ટાઈમથી હું આવીને તો બધી બહેનો અમારા ઘરે આજ સુધી એમની કઈ બહેનો કે મતલબ જમવાનું કીધું તો પણ નથી આવી. કોઈ જ ની બાબતે મતલબ એ અમારા ઘરે આવતા જ નથી. એ છે ને પેલી બાસપાની નાની બેન છે ને મારા ગામમાં પરણાવેલી, એનું પકડીને બધા બેઠા છે કે તારા એને મારવા ગયા કે લડવા ગયા, કેમ ઝઘડો કર્યો મારી બેન ની હારે. પણ હું આવીશું તો મારા મમ્મી પપ્પા લોકો તો ઝઘડો કરવાના જ છે. આપણે એમાં એવું છે કે ઈ જયારે જે આ બનાવ બન્યો હોય ને, તમારે જે લવ મેરેજ નો ના પ્રેમ કરીને ભાગ્યા હો, ત્યારે એકાબીજા આવેશમાં હોય ત્યારે એકાબીજાને સામે સામું હોવાય નહીં. થોડું જુદું રહેવાનું, એટલે થોડાક દિવસ પછી હરકું થઈ જાય. પણ બને ત્યાં સુધી લવ મેરેજ કરાય નહીં. મા બાપ કે ઈ કામ કરાય, આ કામ કરાય નહીં. આ મેસેજ છે ને ઈ દુનિયાની અંદર એવો છે કે પ્રેમ કરનાર વ્યક્તિ પ્રેમ થોડાક દિવસ હોય છે, પછી વેમ છે, પ્રેમ નથી. પણ મેં આ લવ મેરેજ છે ને એટલા માટે કર્યા કારણ કે મને એક ડર હતો કે આ વ્યક્તિ કઈ કરશે તો મારી લાઈફ બગડશે, મારી સગાઈ થશે ને ક્યાં અહીંયા ચર્ચા થશે તો બી મારી લાઈફ બગડશે, કે બીજી જગ્યાએ મારી સગાઈ કે લગ્ન થઈ જાય અને આ વ્યક્તિ અહીંયા જાણ કરે કોઈ બી છોકરાને, સમાજમાં એવી ચર્ચા કરે કે ભાઈ અહીંયા આમ હતું આમ તેમ હતું. બેન મારી વાત સાંભળો, તમે આની હારે તમારો પ્રેમ હતો ને બીજે તમે ઘર બાંધ્યું હોત તો ઈવડાઈને તમારે પ્રેમ નો રહે. શું કામ? કે ઈ સામે વ્યક્તિને ખબર પડત કે આને બીજા હારે પ્રેમ હતો તો એને તમારા બેયને જિંદગી જીવવામાં તિરાડ રહે. હવે તમે જે વિચારો છો ઈ મનને તમે એવું સમજાવી દો કે અમારી બેયની જિંદગી સારી જાય, બે સારી રીતે જીવી, જે કાંઈ નણંદુના જે કાંઈ એકાબીજાના વાદ વિવાદ છે ઈ ટાળી નાખો, એટલે તમારા જીવનની અંદર બીજો કોઈ આ સિવાય પ્રોબ્લેમ નથી. તમારા બે જણાનો તો એકાબીજાનો પ્રેમ છે જ ને? હા બસ, તો પછી હવે મૂળ ખાલી વાત નણંદુનો છે તો એના નંબર હોય મને કહેજો, હું એમનું તમારે સમાધાન કરી. હું એમને એમ કહેવા માંગુ છું કે તમે મારા મમ્મી પપ્પાને જો કે અત્યારે બોલાવતા નથી મને, તો એ લોકો મતલબ અમારે સમાધાન કરવા માટે અમારે પૈસા મતલબ આપે. હમણાં એવું થઈ ગયું સમાજમાં કે જે બી લવ મેરેજ કરીને છોકરી જાય ને તો મમ્મી પપ્પાની સામેવાળા છોકરા જોડે 2-2.5 લાખ એવા રૂપિયા લે સમાધાન માટે. હવે સમાધાન માટે રૂપિયા લે ને એ દીકરીનું સુખ જોતા નથી, એ તો પૈસાના વ્યવહાર છે. દીકરીના રૂપિયા લેવાય નહીં. દીકરીના રૂપિયા લ્યો તો આજે કાલે તને આ નહીં બીજા મેણા બોલશે કે તારા બાપે મારી પાસે પૈસા લીધા, કઈ એમ નામ નથી આવી. ઈ તમારે સાંભળવાનો તો વારો છે ને, મતલબ એ પૈસા લીધા એટલે તો વધારે અહીંયા વિરોધ થયો છે ને. એટલે પૈસાના વહીવટમાં અમે કાર્યકરો ક્યાંય વચમાં ન રહી શકી બેન. અમારી પાસે એટલું છે, તમારું માત્ર જે કાંઈ બોલાચાલી, માત્ર એકાબીજાનું ગેરસમજ હોય ઈ દૂર કરવાનો અમે અમારી પાસે વાણી થકી સમજાવી શકીએ. બાકી અમે એમાં ક્યાંય ન કરી શકીએ, કેમ કે પૈસા લેવા દેવા ઈ અમારા હાથની વાત નથી. અમે એવું કહીએ કે દીકરીનો પૈસો લેવાય નહીં, અને એવા દીકરીને આવા ક્યાંય બંબોડામાં નહીં કરવાનું, કેમ કે એ દીકરીને દુઃખ થાય. હાલો મારી વાત, હું હાલે તારું સમાધાન કર્યું, તારા મમ્મી પપ્પાને 2-2.5 લાખ રૂપિયા દીધા, તો હું ઈ 2-2.5 લાખ દીધા તમારે કોઈ દિવસ કઈ વાંધાવટી પડે તે આવડા નહીં બોલે? અત્યારે હાલ બી બોલે છે ને કે તારા મમ્મી પપ્પાએ પૈસા લીધા એમ. હા લે દીધા છે. મારા ઘરનાને મેં કીધું કે તમે લોકો પૈસા શા માટે લીધા મારા, તો એ લોકો એમ કહે છે કે મારા પૈસા જોતા જ નતા. આ લોકો બળજબરી કુટુંબ વાળા બધા એક થઈને કે તમારે ગમે ત્યાં સમાધાન કરવું પડશે તો પૈસા તમને આપે છે એ લોકો. કેટલા લીધા હતા? 2-2.5 લાખ રૂપિયા તારા મમ્મી પપ્પાએ લીધા હતા?
હા એટલે એ મતલબ એ લોકો તો ના પાડતા હતા કે અમારી છોકરી આવી જાય ને તો ભલે, બાકી અમારે એમનો રૂપિયો જોતો નથી. એ લોકોની માંગ ફક્ત હા, હું જ જે મારી વાત સાંભળો બેન, જે થઈ ગયું ને ઈ થઈ ગયું. ઈ પૈસા ને પછી હવે એ તો ઓલા લોકો ભૂલી જવાના ને આપણે ભૂલી જવાના. તમે તમારા બે જણાના પ્રેમમાં તમારું જીવન સારી રીતે જીવો. જે કાંઈ તમારા નણંદુના ને એનો પ્રોબ્લેમ છે ને, કોઈનો પ્રોબ્લેમ હોય એનું ખાલી કહેજો, એટલે આપણે એની હારે ચર્ચા કરી અને આ ઓડિયો ચડાવીને તમારે લગભગ તો આ ઓડિયાથી ને જ તમારું બધું રાગે ચડી જશે. કેમ કે ઈ જીવનની અંદર ઈ જે માણસ છે એનામાં એવું જ્ઞાન ન હોય, સારા માણસનો સંગ ન હોય કે જેથી કરીને ઈ આવા વિવાદ ઉભા કરે. સજ્જન માણસ કોઈના ઘરે એ લોકોને તો સમજવું પડે ને કે જે લોકોએ મને જુબાની લેવડાવવા માટે મને જે મતલબ જે સલાહ આપી હતી કે તારા મમ્મી પપ્પાને નહીં બોલાવે ને તો અમે લોકો તારા મા બાપ છીએ, અમારી દીકરી છે ને તને દીકરી માનશું, અમે તારે ગમે ત્યારે જરૂર પડશે તો અમે તારા આ કોઈ બી તકલીફમાં આવીને કરીશું. અને એ લોકો આ ટાઈમે મતલબ આવું બધું કરાવીને, લવ મેરેજ બધું કરાવીને પછી છૂટા થઈ જાય એટલે એ લોકો તો પછી મનમાં એવું તો થાય જ ને કે ભાઈ મમ્મી પપ્પા તો ભલે નથી. મમ્મી પપ્પા જે કોઈ બીજા બને ને, કોઈ મમ્મી પપ્પા ઈ બને બનાય નહીં. કેમ કે માં ઈ માં કે મીઠા મધુર ને મીઠા મેં હું લારે લોલ, ઈથી મીઠી છે મોરી માત રે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. બાપુ મા બાપ વેચાતી ન મળે, બનાવ્યા બને. અત્યારે ભલે મેં લવ મેરેજ કર્યા છે પણ અત્યારે મારી એટલી હાલત ખરાબ છે કે મને એમ થાય છે કે હું મારી મમ્મી જોડે જાઉં. મારી મમ્મીની તબિયત બી ખરાબ છે તો મેં કાલ પરમ દિવસ 2 દિવસ પહેલા મેં એવો પ્રશ્ન કર્યો કે તમે કંઈક કરો, સમાધાન કરો. એ પૈસા લઈ લીધા એટલે એવું થોડું કે તમારે મારી મમ્મી એમને નહીં સામે નહીં જવાનું. મારા મમ્મી પપ્પાએ ભલે પૈસા લીધા પણ તમારા લોકોને સમાધાન કરવું છે કાંઈ પણ. જ્યોતિબેન જો તારા મમ્મી પપ્પા જવાની કોઈ તને ના પાડે છે? ના નથી, પણ મને મારા ઘરનાનું કેવું એવું છે તું કાયમ માટે આવી જા. હું જતી પણ નહીં, રહું કાયમ માટે બેન જો એમાં અમે તને ન કહી શકીએ. જ્યોતિબેન કાયમ માટે ન જઈ શકે પણ તારા મમ્મી એમ કહેતા હોય તો એની હારે વાત કરી લો. લઈને તારે કાયમ માટે તારે મૂળ તો જે એકબીજાને આવરા જવરાનું સમાધાન કરવું છે ને. હું મારા મમ્મી પપ્પાને ઘણું સમજાવું કે મેં પાકલું ભરી લીધું પણ હવે મારી ભૂલ થઈ ગઈ. હવે હું આવીને શું કરું? મારી નોકરી સરકારી ચાલતી, એ બી જઈ મારી નોકરી. હવે ગામમાં મારે આવું તો કઈ રીતે આવું? મારાથી આ પગલું ભરાઈ ગયું છે, મને નતું ભરવું પણ મારાથી ભૂલથી ભરાઈ ગયું છે. તમે બી ના બોલાવો, અહીંયા પણ મને કોઈ નથી બોલાવતું. તો તમે મારા મા બાપ છો તો તમે તો સમજો. એ લોકો તો ભલે મારા પોતાના નથી, એ લોકો મારી સાથે એવું કર્યું પણ તમે લોકો તો મા બાપ છો ને. જ્યોતિબેન ઉપાધિ કરો માં. તમે જો તમારા મમ્મી પપ્પા ના પાડતા હોય તો એની યાર મને ખાલી નંબર દો, હું એની વાત કરી લઉં. એટલે હમણાં એ તમારું સોલ્યુશન થઈ જશે. કાંઈ મતલબ જ નથી અને ના રહી જાવ. કાંઈ એમાં રોવાની જરૂર નથી. ભૂલ માણસ માત્ર ભૂલને પાત્ર છે. આ દુનિયામાં કોની ભૂલ નથી થતી. આ દુનિયામાં માણસ માત્ર બધા ભૂલને પાત્ર. કોઈ પણ માણસની કાંઈક ભૂલ થતી હોય અને ભૂલ બધાને ક્ષમા કરવી ઈ જ ધર્મ છે. એ લોકોએ જયારે પૈસા લીધા તો મેં મમ્મી એમને કીધું કે તમારે પૈસા નતા લેવા, તમારે એવું સમજતું હતું કે મારી દીકરી નથી, એવું સમજી લેવું હતું. પૈસા નતા લેવા મારા. તો એ લોકો કે અમારે પૈસા નતા લેવા તો પરિવાર વાળાએ પરાણે લેવરાયા. અમે તો રૂપિયા નતા માંગતા, તારી જ માંગ કરતા હતા કે મારી છોકરી જોઈએ, અમારે રૂપિયા નહીં જોતા. તો આ લોકોએ એકવાર તો મારા મમ્મી પપ્પા જોડે મને હાજર કરવી હતી. મેં એમ બી કીધું એ કે અમારે એકવાર અમે એ લોકોને કીધું કે ભાઈ અમારી છોકરી લવ મેરેજ કરી લીધા હોય પણ અમારે સામે એકવાર હાજર કરો કોર્ટમાં, અમારી છોકરીને અમારે જોવી. અહીંયા વાળા લોકો એવું કઈ માન્યું નહીં. મને એકવાર પણ કોર્ટમાં મારા મમ્મી પપ્પા ના બતાવે તો હું મારા મમ્મી પપ્પાને કહેતો ખરી ને કે મારી ભૂલ થઈ ગઈ, મેં મારી રીતે કર્યું છે પપ્પા મમ્મી. જ્યોતિબેન મારી વાત સાંભળો. તમે તમારા મમ્મી પપ્પાના ઘરે તમે ચક્કર મારવી હોય ને તો મારી આવો. તમારા મમ્મી તમને કોઈ ના પાડશે નહીં. કેમ કે મા બાપ કોઈ દી કોઈને દીકરાને કે દીકરીને જાકારો દઈ શકતા નથી. તમને ડેલી બારા કાઢી નહીં શકે. તમે ત્યાં ચક્કર મારી આવો અને આ બાબતમાં તમે મુજારો કાઢી નાખો. એમાં કાંઈ બીવાની જરૂર નથી. અને જે તમારું ઘર છે એ તોડતા નહીં. પણ અંકલ હું જઉં ને તો મારા કુટુંબ વાળા બધા લોકો ઝઘડે. મારા મમ્મી પપ્પાને કે તમે નો ઝઘડે. હું પેલા મારી વાત સાંભળે. હું તને ઓડિયો મારો વાયરલ થાય ને પછી તારા મમ્મી પપ્પા ફોન કરે ત્યારે જ આજે તમે મારા પપ્પા જોડે કોઈ જોડે ગમે સમાજ વાળા જોડે વાત કરો કે કાંઈ બી, કાં તો સમાધાન કરે. નહીતર હું મારી લાઈફ હવે તો બગડી જી શું કરું? તો મમ્મી પપ્પાની જોડે જીવું બીજું શું થાય? હું લગ્ન નહીં કરું કે બીજે નહીં કરું. હવે આને બી છોડી દઉં. જો કે મારા મમ્મી પપ્પા ખુશ હોય આમાં તો આ વ્યક્તિને છોડી દઉં. મારી મમ્મી તો ખુશ છે ને મારામાં, તો એની જોડે જ રહું. મારા લગ્ન ક્યાંય નથી કરવા, બીજું શું થાય? મારી વાત સાંભળે બેન. હવે જે થઈ ગયું ને એ બે ઘર બગાડાય નહીં, બે ઘર ને તરાય, બે ઘર ને બગાડાય નહીં. એ વાત છે ને એમાં અમે ન. પણ હું તારા મમ્મી પપ્પાને સમજાવ્યું. તારા મમ્મી હારે વાત કરવાથી મેળ આવે છે કે તારા મમ્મી તારા પપ્પા હારે? હું વાત કરું મારા પપ્પા મમ્મી. એમ તો મારા પપ્પા છે ને તો બહુ ભોળા છે. મારા પપ્પા ને એમની હારે મેં
બહુ ખોટું કરી નાખ્યું, પણ અત્યારે અફસોસ થાય કે મારા પપ્પા જેવા કોઈ જ સમાજમાં કે કુટુંબમાં મારા પપ્પાને જો બેન એમાં કાંઈ ખોટું છે, થઈ ગયું છે ઈ થઈ ગયું છે, એનાથી હવે કાંઈ બીજું આપણે જે ઢળી ગયું ને એને હવે ઉહડવાની કોશિશ કરીને એને સુધારવાની કોશિશ કરાય. હવે એમાં આપણે રોઈ તોય બેડે ને મેડે નથી, એટલે છાની રીજે બેન. હું તને તારા મમ્મી પપ્પા બોલાવે, અહીંયાના લોકો પણ મને કોઈ બોલાવે ચલાવે નહીં, મતલબ આવું બધું થાય ને હું ઈ બધું હમણાં તને જો જ્યોતિબેન, ઈ હું છે ને બધાને યાર વાત કરું છું. તારા મમ્મી યાર મને નંબર દો, ચાલો લખ તો ભાઈ, નામ લખો તો નામ અને એના મમ્મી પપ્પાનું નામ લખી મને નંબર લખી લ્યો, મોબાઈલમાં વોટ્સઅપમાં લખી લ્યો. જ્યોતિબેન આનું નામ જ્યોતિબેન, અને આપણું ગામ કયું છે જ્યોતિબેન? બાસપા, રાધનપુર બાસપા. રાધનપુર બાસપા. રાધનપુર બાસપા. રાધનપુર જિલ્લો છે? ના, રાધનપુર અમારા બાજુમાં સિટી છે ને, બાસપા ગામ છે રાધનપુર સાઈડ નું. એટલે જિલ્લો કયો છે? જિલ્લો તાલુકો? જિલ્લો પાટણ છે. પાટણ જિલ્લો અને તાલુકો સમી. તાલુકો સમી. હા, અને બાસપા. બાસપા હા, બાસપા. બાસપા ગામ છે. છાના જ્યોતિબેન કાંઈ ઉપાધિ કરો, રોવાની જરૂર નથી, તમારે બધું સારાવાના થઈ જાય, કાંઈ ટેન્શન ના લ્યો. મારી ફેમિલીમાં છે ને કોઈ તૈયાર જ નથી આ વ્યક્તિને સ્વીકારવાનું. મારાથી ભૂલ થઈ ગઈ કે મારા ઘરના ચોરી આપી. હા, તો તમારા મમ્મી પપ્પા તમે બધા એકાબીજા તમે સાથે મળીને એકાબીજા આનંદ કરી શકશો એવું કરી દઉં, ટેન્શન ન લ્યો. ચાલો, હવે મને તમારા મમ્મીનું નામ શું છે? મારી મમ્મીનું નામ છે અલકાબેન. અલકા? હા, અલકાબેન. હા, મમ્મીનું નામ અલકાબેન. અને પપ્પાનું નામ? બચુભાઈ. વજુભાઈ. બચુભાઈ બારોટ. બચુભાઈ બારોટ. હા, અને એનું ગામ કયું છે તમારા મમ્મી પપ્પાનું? તમારા મમ્મી પપ્પાનું ગામ કયું છે? બાસપા. અને બાસપા છે, ઠીક. ઈ બનાસકાંઠા બાજુ રહે છે એમ ને? હા, ઈ પિયર નું ભાઈ, પિયર લખીને, પિયર. બાસપા. બાસપા પિયર. અત્યારે તમે જે રહ્યો છો ઈ ક્યાં રહ્યો છો? ગાંધીધામ? હું અત્યારે ગાંધીધામમાં રહું છું, અસલમ. હા, ગાંધીધામ અસલમ. ગાંધીધામ અસલમ રહે છે. હા, અત્યારે સાસરિયા. ઈ સાસરિયા પક્ષ. ઓલું છે ને માવતર, પિયર લખી નાખવાનું, આમાં માવતર લખી નાખવાનું. હા, હવે તમારા ઘરવાળાનું નામ શું છે? પ્રહલાદ રાઠોડ. પ્રહલાદ રાઠોડ. હા. પ્રહલાદભાઈ રાઠોડ, પતિ. અને તમારા નણંદ જે છે ઈ ન્યા ઝઘડો કર્યો તો એનું નામ શું છે? એમનું નામ છે સંગીતાબેન. સંગીતાબેન, નણંદ. હા, એ અમારા મમ્મી અને એ લોકોનો ઝઘડો થયો ને, મતલબ અમારે કુટુંબ છે 5 ઘર ને 6 ઘર, એટલે આમની બેન છે ને 6 ઘરના કુટુંબમાં ગણાય. ઓકે ઓકે. અને એક મારા પપ્પાની કાકી છે, ઈ આમની બેન ગણાય, કાકાની દીકરી ગણાય, એટલે એ મારા કુટુંબમાં છે એક બેન. હા, જ્યોતિબેન, હવે બરાબર છે. આપણે કેટલી નણંદો છે? મારે 3 નણંદો છે. બાજુમાં બીજી એક જ નણંદ તમને નથી રાખતા? બધી નણંદો એવું કરે છે? એક ને ઝઘડવા ગયા આવું બધું થયું ને, એટલે એ લોકો મતલબ બધા લોકો અહીંયા આવવાનું મતલબ બંધ કરી દીધું. એમ નહીં, એટલે તમારે ત્રણેય નણંદો તમને બોલાવતી નથી કે એક જ? 3 એક મતલબ બંને અમારા ઘરે આવતી. મારા નણંદ છે, મારા જેઠ જેઠાણી. હા, ઈ બીજા તમારા નણંદ છે એનું નામ શું છે? હા, એનું નામ શું છે? એમનું નામ નબુબેન છે. નબુબેન. હા. ઈ ક્યાં રહે છે? એ અહીંયા બાજુમાં, અહીંયા અમારી બાજુમાં જ રહે છે, ઓસ્ટ્રોમાં, ગાંધીધામમાં. હા, ગાંધીધામ. ઓકે, પછી ઈ ત્રીજા નંબરના નણંદ છે ઈ? તે મતલબ નથી, મારાથી કોઈ વિરોધ નથી કરતા કે પપ્પા વિશે કાંઈ નથી કરતા કે વિશે કાંઈ નથી, એમનો કોઈ આમાં પ્રશ્ન જ નથી. ઠીક ઠીક, કાંઈ વાંધો. ચાલો, હવે ઈ થઈ ગયું. હવે મને છે ને આપણે બેન ફોટા વાળું મૂકવું છે કે ફોટા વગરનું? તમારા ફોટા વાળો ઓડિયો મૂકવો છે કે ફોટા વગરનો? આમાં અવાજ કપાય છે બેન. હા, મારો પ્રોબ્લેમ છે અવાજ. હા, એટલે કહું છું ફોટા વાળો ઓડિયો મૂકવો છે કે ફોટા વગરનો? તમારી જો જ્યોતિબેન, તમારી કેવી જીગર છે, તમારું કેવું છે ઈ તમે તમારી રીતે કયો છો. ફોટા વાળો મૂકવો હોય તો તમારા સારા ફોટા 2 મોકલી દો, એટલે હમણાં અમે ચડાવી છીએ. તમારા મમ્મી હારે અમે વાત કરી લઈ. હા, હવે તમારો મોબાઈલ નંબર કપાઈ ગયો, હવે કપાઈ ગયો તો ફોન. હા, બોલો અંકલ, હવે સંભળાય છે. હા, હું એમ કહેતો હતો કે આપણે તમારો ફોટા વાળો ઓડિયો ચડાવવો છે ફોટા વગરનો?
ફોટા વગરનો ચડાવશો તો ચાલશે અને ફોટા વાળો ચડાવશો પણ હવે ફોટા વાળો ચડાવો ને તો સારું, તો તમને ઓળખે બધા, અને ઓલું ઓળખશે નહીં, એમ કે તમારા પરિવારને ખબર પડે કે આ મારી દીકરી છે. હા હા, તો તમારા ફોટા આમાં મોકલી દો બેન, અને તમારા મમ્મીના મોબાઈલ નંબર આપો મને, આમાં વોટ્સઅપમાં નાખી દો ગાય. ચાલો. મારા પપ્પા છે ને અત્યારે ઘરે નહીં, અંકલ, એમને સાંજે ફોન કરવો પડશે 5-6 વાગે. તો એ પછી કાલે એનો ફોન આવશે, પણ તમારા મમ્મી પપ્પા તમને રિંગ કરશે આજે ને આજ. જો એને યાર વાત નહીં કરી તોય તમારા ઓડિયોના હિસાબે તમારા મમ્મી પપ્પા તમને આજને આજ રિંગ કરશે, અને તમારું સમાધાન થઈ જાય એટલે મને ખાલી કોલ કરી દેજો કે અમારું સમાધાન થઈ ગયું છે. હા, સમાધાન થઈ જાય, મને ખાલી તમારો ફોટો મોકલો. હા હા, આમાં મોકલી દો વોટ્સઅપમાં. હા, અને તમારા મમ્મીના મોબાઈલ નંબર મોકલજો. હા, મારા પપ્પાનો નંબર આપીશ, મારા મમ્મી જોડે ફોન નથી. તો તમારા પપ્પાનો મોબાઈલ નંબર નાખી દો આમાં. હાલો, હા, વોટ્સઅપમાં નાખી દો જ્યોતિબેન, અને તમારા બે સારા ફોટા મોકલી દો. હા, અને મારા પપ્પાને છે સાંજે ફોન કરજો અંકલ, એ છે ને અત્યારે નહીં હોય ઘરે. પણ ફોનમાં વાત નહીં કરી શકે? ના, એ એટલે સાથે હોય ને કોઈ એટલે વાત નહીં કરે. બરાબર. ઓકે, કાંઈ વાંધો નહીં બેન. હાલો, મને તમે છે ને તમારો ફોટા મોકલો ને વોટ્સઅપમાં નંબર ને એવું મોકલી દો, હું એની સાથે વાત કરી લઈશ. હા, તો મારા પપ્પા એમને બી સમજાવો, ને અહીંયાના માણસો છે ને એની બેન ને બધાને લોકોને સમજાવો કે કંઈક કરે, નહીંતર પછી હું તમારી લાઈફ આવે એવું થાય છે ને કે હું આત્મહત્યા કરી. જ્યોતિબેન, આત્મહત્યા કરવાની જરૂર નથી. આત્મહત્યા કોણ કરે? કાયર હોય. આપણે બેન એમાં ક્યાંય એવું બધું દુઃખ છે? ખાલી તમારા મમ્મી પપ્પાને મળવું છે, ઈ મળાઈ જાય, તમારું સમાધાન થઈ જાય, ઈ થઈ જાય, બીજું ક્યાં શું કામ કાંઈ કરવાની જરૂર છે? હાલ પણ જવા માંગુ છું કે ઘરે જવું, મારા મમ્મી એમને જોવું, મારા પપ્પાને જોવું, પણ એ લોકો પછી હું જવું વધારે ઝઘડા થાય એટલા માટે હું નથી જતી. જો કોઈ ઝઘડા નહીં થાય, મારી વાત સાંભળો. તમારે ત્યાં જવું હોય તો 181 માં રિંગ કરીને જી આવજો. 181 માં એટલે એમાં શું હોય? 181 પોલીસ વાળા, મહિલા પોલીસ આવશે, એ તમને તમારા મમ્મી પપ્પાની મુલાકાત કરાવીને પછી પાછા તમારા પિયર મૂકી જાય, તમારા સાસરીએ. મારે એવી રીતે નથી જવું, મને એકલીને જવું છે. હા, તો પછી મારે સાંભળો, તો પછી તમે એક કામ કરો, તમે ત્યાં જાજો, કાંઈ ઝઘડો નહીં થાય. હું તમારા પપ્પા સાથે કાલે જ વાત કરી લઉં છું. હા, હો, કોઈ ઝઘડો થવાનો ડર કાઢી નાખો. ઝઘડો ન થાય. જેની દીકરી હોય, જેનો દીકરો હોય, એ કઈ મા બાપને દવલા હોય ન હોય, ભૂલ બધાની થતી હોય. હા, કાંઈ નહીં થાય. તમારે કાલે ત્યાં જાઓ, અને ત્યાં જાઓ ત્યારે જો તમારે સમાધાન થાય તો તમારા મમ્મી પપ્પા હારે મને વાત કરાવજો. કદાચ મારો ફોન ન ઉપાડે ઈ તો મને, હું આ તમારો નંબર સેવ કરેલો છે, મને ગમે ત્યાં રિંગ કરજો, અને કાંઈ ઉપાધિ ન કરતા, અને ટેન્શન ન લે, થઈ જાય, સમાધાન થઈ જાય. અને મમ્મી પપ્પાને મળી લેજો, અને શાંતિથી રહેજો. હો બેન? ભલે ભલે. હાલો, મને ફોટા ને એવું મોકલી દો જ્યોતિબેન. હા, મારા પપ્પાનો નંબર બી નાખું તમને. હા, નાખી દે બેન. અને છાના રહી જાઓ, રોતા નહીં. હો? હા, બસ બસ.